થશે ઇસરોનો સિતારો। સ્પેડેક્સ મિશન ઇસરો આજે લોન્ચ કરશે। સંયુક્ત રીતે 2 ઉપગ્રહોને અવકાશમાં મૂકવાનો મિશનનો ઉદ્દેશ છે। શ્રીહરિકોટામાં તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। અમેરિકા ચીન બાદ ભારત પાસે નવી ટેકનિક હવે હશે। પીએસએલવી C-60 થી કરાશે લોન્ચિંગ। તો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ હેઠળ 30 ડિસેમ્બર એટલે કે આજ રોજ અમલમાં મૂકવામાં આવશે અને આ મિશન માટે ઉપયોગમાં લેવાતી સ્વદેશી ટેકનોલોજીને ભારતીય ડોકિંગ સિસ્ટમ કહેવામાં આવી રહી છે। ઇસરો અવકાશના નજીકના શૂન્યાવકાશમાં 28,800 કિલોમીટર કલાકની ઝડપે પરિભ્રમણ કરતા 2 ઉપગ્રહોને જોડવાનો પ્રયાસ કરશે અને આ એક પડકારજનક કાર્ય છે કારણ કે બંને ઉપગ્રહોને તેમના સંબંધિત વેગને માત્ર 0.036 કિલોમીટર પ્રતિ કલાક સુધી ઘટાડવા માટે કાળજીપૂર્વક કદમ ઉઠાવવામાં આવશે। ચેઝર અને ટાર્ગેટ નામના 2 ઉપગ્રહો એક સાથે જોડાઈને અવકાશમાં એક એકમની રચના કરશે।